तो चलो चलते हैं गुप्ता जी की डिजिटल यात्रा पे। અત્યાર સુધી તો અપડેટ આવી જવું જોઈએ હતું. ખબર નથી શું થઈ ગયું છે. અરે જીગર બેટા, શું થયું? તો એ વાતથી એટલો પરેશાન છે? ગુપ્તાજી તમે અહીં. ખરેખર મને સમજાતું જ નથી કે બજાજ ફિનસર્વ એપમાં હું મારું મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરું. જીગર બેટા, આ તો બહુ સિમ્પલ છે. હમણાં જ બતાવું છું. બજાજ ફિનસર્વ એપ ખોલો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગિન કરો. સર્વિસ આઇકન પર ટેપ કરો અને પ્રોફાઇલ ઓપ્શન સિલેક્ટ કરો. પર્સનલ માહિતી સેક્શનમાં તમારા મોબાઈલ નંબર પાસે આવેલ એડિટ આઇકન પર ટેપ કરો. જે ઇમ્પોર્ટન્ટ મેસેજ દેખાય છે તેને ધ્યાનથી વાંચો અને કન્ટિન્યુ પર ટેપ કરો. તમારી ડિટેલ્સ વેરીફાઈ કરવા માટે પેન, ઈએમઆઈ કાર્ડ નંબર અથવા ફાઇનાન્શિયલ અકાઉન્ટ નંબરમાંથી કોઈ એક ઓપ્શન ચૂઝ કરો અને કન્ફર્મ પર ટેપ કરો. તમારું નવું મોબાઈલ નંબર એન્ટર કરીને સબમિટ પર ટેપ કરો. હવે નવા નંબર પર આવેલ ઓટીપી એન્ટર કરો અને પ્રોસીડ પર ટેપ કરો. રિક્વેસ્ટ પ્રોસેસ થઈ જશે અને કન્ફર્મેશન પણ મળી જશે. વાહ ગુપ્તાજી, આ તો બહુ જ ઝડપથી થઈ ગયું. આભાર. હા, હવે મારી કેટલીક સારી પિક્ચર્સ ક્લિક કરો.